મિત્રો, મારું નામ પોપટ છે અને હું અમદાવાદની અંદર રહું છું અને હું એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરું છું. થોડા સમય પહેલાં એક છોકરીને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત તાવને કારણે ખૂબ જ ખરાબ હતી. તેથી તેને થોડા દિવસ ત્યાં રહેવું પડ્યું હતું. તેની સાથે તેનો ભાઈ અને તેની માતા પણ આવ્યા હતા. પ્રથમ દિવસ અને રાત સરળતાથી પસાર થઈ. તે છોકરીને માતા દિવસ દરમિયાન તેમનું ધ્યાન રાખતી અને રાત્રે તેમની સાથે તેમનો ભાઈ રહેતો. બીજે દિવસે એ સતત હોસ્પિટલમાં હોવાના કારણે તેની માતાને બીમાર થવા લાગી. એટલે તે પોતાના ઘરે જતી રહી અને તેના ભાઈને કોઈ કારણસર ઓફિસમાંથી વધારે રજા ન મળી એટલે તેણે તેની પત્નીને હોસ્પિટલમાં રહેવા માટે કહ્યું. તે સમયે હું નાઇટ ડ્યુટી પર હતો. જ્યારે મેં પહેલા દિવસે ભાભીને જોઈ ત્યારે હું તેમને એક નજરે જોતો રહી ગયો. ભાભીનું નામ પાયલ હતું. તે ખૂબ જ સુંદર હતા. તેને જોઈને એવું લાગતું હતું કે ભગવાને આ ભાભીને ખૂબ જ 9 વર્ષના સમયે બનાવાય છે. મેં તરત ભાભીની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ભાભી સુંદર મજાની સાડી પહેરીને આવ્યા હતા અને તે બેગમાં પોતાના કપડાં, રાત્રિ માટે ખાવાનું લઈને આવ્યા હતા. રાત્રે ખાધ્યા પછી ભાભીએ વાસણો સાફ કર્યા અને કપડાં બદલ્યા. હવે અમે ભાભી સાથે આનંદ કરવાની યોજના બનાવવાનું શરૂ કર્યું. રાતના 10 વાગી ગયા હતા. બીમાર છોકરીને રાત્રિનું ઇન્જેક્શન આપવાનો સમય થયો હતો. ભાભીની બાજુમાં ખાટલા આડા પડખે સૂતા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ઇન્જેક્શન આપતી વખતે હું એને વારંવાર જોઈ રહ્યો હતો અને 2 વાર ભાભી પણ જાણતા હતા કે અમે નાઇટ ડ્યુટી દરમિયાન ખૂબ જ હળવા કપડાં પહેરતા હતા, જેથી તે મારી હાલતનું અનુમાન લગાવી શકતા હતા. ઇન્જેક્શનની સાઇઝ જોઈને ભાભી ચૂપ થઈ ગયા. હું દવા આપીને પાછો આવ્યો. થોડીવાર પછી મારી કેબિનની બાજુમાં આવેલા બાથરૂમનો દરવાજો ખુલ્લો. હું ફરીથી ત્યાં ગયો. ત્યાં ભાભી બાથરૂમમાં ગયા હતા. હું બહાર ઊભો રહીને માલિશ કરી રહ્યો હતો. થોડીવાર પછી દરવાજો ખોલ્યો અને તે બહાર આવ્યા. બહાર નીકળતી વખતે તેણે મને એક નાનું સ્મિત આપ્યું. મોડી સાંજે હું ફરી રાઉન્ડ માટે ગયો. જ્યારે ભાભી ધ્રુજી રહ્યા હતા, હું સમજી ગયો કે તેને અંગૂઠા વડે કોઈ કાર્ય કરવું છે. હું તેની નજીક ગયો અને તેની તરફ જોઈ રહ્યો. હવે કોણ શરૂઆત કરશે તે નક્કી કરવાની હિંમત અમારામાંથી કોઈનામાં નહોતી. મારે વહેલા સવારે ફરી ઇન્જેક્શન આપવાનું હતું. ઇન્જેક્શન આપીને હું ચૂપચાપ પાછો ફર્યો ત્યારે ભાભીએ મારો ફોન માંગ્યો અને કહ્યું કે મારા પતિને ફોન કરવો પડશે. મેં તેને ફોન આપ્યો અને કહ્યું, વાત કર્યા પછી મને પાછો આપશો? તેણે મારા ફોનમાંથી પહેલા તેના ફોન પર ફોન કર્યો તેના પતિને નહીં, તેથી મારો નંબર મળી શકે. હું તે આ સમયે જાગી શક્યો ન હતો. થોડીવાર પછી ભાભીએ મને ફોન આપવા માટે આવ્યા અને મીઠી સ્મિત આપી સાથે મારો આભાર માન્યો. ભાભી પાસેથી ફોન લેતી વખતે મેં તેમને સાથે સાથે હાથ મેળવ્યા ત્યારે મને બહુ સારું લાગ્યું. હવે હું મારી ડ્યુટી પૂરી કરીને ઘરે જવા લાગ્યો ત્યારે મારા ફોન પર રિંગ આવી. જોયા વિના મેં ફોન ઉપાડ્યો અને જોરથી હેલો કર્યો. રાતના થાકને કારણે મૂડ ખરાબ હતો. તે દરમિયાન ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. હું બીજું કંઈ વિચાર્યું તે પહેલાં ફરીથી ફોન આવ્યો અને સામેથી હેલ્લોનો અવાજ સાંભળ્યો એટલે હું તરત સમજી ગયો કે આ અવાજ ભાભીનો છે અને મેં કહ્યું, હેલો ભાભી. ભાભીએ કહ્યું કે તમે કેમ છે? તો મેં કહ્યું, તમારા વિના ખરાબ પરિસ્થિતિમાં છું. તો મેં હસીને કહ્યું કે તો ચાલો મળીએ. મેં ક્યાં ના પાડી છે? તો મેં કહ્યું, શું ખરેખર ભાભી? તો ભાભી સામેથી બોલ્યા, હા, હું થોડી વારમાં બજારમાં આવું છું. ભાભીએ મને ચેકમાં આવવા માટે કહ્યું. થોડી જ વારમાં હું ભાભીએ સૂચવેલી જગ્યાએ પહોંચી ગયો. થોડીવાર પછી તે મારી પાસે આવીને ઊભા રહ્યા અને કહેવા લાગ્યા, આપણે અહીંયા ઊભા રહેવું જોઈએ નહીં, ક્યાંક જવું જોઈએ. મેં પાછો ફરીને જોયું તો ભાભી સાડી પહેરી હતી. તે આકાશમાં ઉતરેલી અપ્સરા જેવી લાગી રહી હતી. મેં ભાભીને બાઇક ઉપર બેસાડીને પૂછ્યું, ક્યાં જવું છે? તો તેણે કહ્યું, તું પાગલ છે? ક્યાં જવું છે તે પૂછવાની શું જરૂર છે? જલ્દીથી કોઈ સારી જગ્યાએ લઈ જઈએ. મારી ખુશીનો કોઈ સીમા નહીં રહી અને હું તેમને લઈને એક સુંદર મજાના રેસ્ટોરન્ટમાં ગયો અને એક પ્રાઇવેટ રૂમ બુક કરાવી. ત્યાં પહોંચતા તેણે મને કહ્યું, વધારે સમય નથી, જે પણ કામ છે તે
જલ્દીથી કરો. અને પછી જે કાંઈ થયું મિત્રો તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા બાય બાય મિત્રો.